નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર મોટો વિસ્ફોટ થયો છે, જેમાં 20થી વધુ લોકોના મૃત્યુ થયા છે, 50થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે। કાબુલ એરપોર્ટ પર અલગ અલગ 2 બ્લાસ્ટ થયા છે અને બે બ્લાસ્ટમાં 20 મિનિટના ગાળામાં જ આ 2 બ્લાસ્ટ થયા છે અને અમેરિકાએ આ અંગેની પુષ્ટિ કરી છે। વિસ્ફોટ બાદ કાબુલ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ છે। કાબુલ એરપોર્ટ પર નાના હથિયારોથી ફાયરિંગ થઈ રહ્યું છે। આત્મઘાતી હુમલામાં અનેક લોકોના મોતના પણ અહેવાલ છે। તો અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના હામિદ કરઝાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક ગઈકાલે સાંજે બ્લાસ્ટ થયો, જેમાં લગભગ 60ના મોતના અહેવાલ છે, જ્યારે 150 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનો દાવો થઈ રહ્યો છે। ઘાયલોમાં 3 અમેરિકી સૈનિકો પણ સામેલ હોવાની વાત સામે આવી રહી છે। આ ઘટના બાદ એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટ ઓપરેશન્સ બંધ કરી દેવાયા છે। પેન્ટાગોને આતંકી સંગઠન ISIS ખુરાસન પર હુમલાનો આરોપ લગાવ્યો છે। 5 દિવસ પહેલા જો બાઇડને ISIS થી ખતરો હોવાની વાત કરી હતી, એલર્ટ અપાયું હતું। સવારે જ અમેરિકાએ પોતાના સૈનિકો નાગરિકોને ચેતવણી આપી હતી। કાબુલ એરપોર્ટ પર હુમલો થવાનું એલર્ટ આપ્યું હતું। પોતાના નાગરિકો અને સૈનિકોને પૂર્વ અને દક્ષિણ ગેટ પર હુમલાનું એલર્ટ હતું। બ્રિટને પણ પોતાના નાગરિકોને હુમલાની ચેતવણી આપી હતી। અમેરિકાના આતંકી સંગઠન ISIS પર આશંકા હતી, ખાસ તો અફઘાનિસ્તાનમાં સક્રિય એક આતંકી સંગઠન ISIS સામે પોતાનો વિસ્તાર વધારવા 2015માં સ્થાપના થઈ છે। ખુરાસન અને પાકિસ્તાન, અફઘાનિસ્તાન મધ્ય એશિયાનો એક પ્રદેશ કહેવાય છે અને એવું કહેવાય છે કે તાલિબાનમાંથી અસંતુષ્ટ થયેલા આતંકીઓએ જ ISIS તાલિબાનમાં જેમની ઉપેક્ષા થતી હતી તેઓને અહીંયા ભરતી કરી છે। તાલિબાન અને ISIS કટ્ટર સુન્ની પરંતુ ધર્મ રણનીતિ મામલે એકબીજાના વિરોધી છે। બગદાદીને પોતાનો આકા માનતો હોવાથી ISIS નું અમેરિકા દુશ્મન હતું અને અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાને ISIS અમેરિકાની જીત ગણાવે છે। ISIS ના દાવા પ્રમાણે અમેરિકા તાલિબાન વચ્ચે સમજૂતી થઈ છે। તો એક દાવા પ્રમાણે વિસ્ફોટમાં કુલ 4 અમેરિકી સૈનિકો માર્યા ગયાના અહેવાલ પણ છે, જો કે હાલ આ અંગે હજુ પુષ્ટિ થઈ શકી નથી। સુરક્ષા માટે કાબુલ એરપોર્ટથી જતી તમામ ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે। તમામ વિમાનોને નાટોની સેનાએ પોતાની સુરક્ષા હેઠળ લઈ લીધા છે અને જે અહેવાલ આવી રહ્યા છે તે પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને હુમલાની જાણકારી જે છે એ આપી છે અને તેમણે કહ્યું છે કે આ આતંકી હુમલો પણ છે। 3 અમેરિકી સૈનિક ઘાયલ થયા હોવાના અહેવાલ છે। એરપોર્ટ પર સતત ફાયરિંગ થતું હોવાની સૂચના મળી રહી છે। આ ઘટનામાં અનેક અફઘાની નાગરિકો માર્યા ગયા છે। કાબુલમાં ઇટાલીના એક વિમાન પર ફાયરિંગ કરવામાં આવ્યું અને ફાયરિંગ વિમાન ઉડાવવાની તૈયારીમાં હતું એ વખતે થયું હતું। વિમાનને વધુ નુકસાન થયું નથી। જે માહિતી આવી રહી છે તે પ્રમાણે આ વિમાનમાં 100 જેટલા અફઘાની નાગરિકો પણ સવાર હતા। તો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટને આતંકી હુમલાની શક્યતા વ્યક્ત કરી છે અને આ અંગે તેમણે આતંકીઓને ચેતવણી પણ આપી દીધી છે। જે કોઈ પણ આતંકી સંગઠને આ હુમલો કર્યો છે તેમને બક્ષવામાં નહીં આવે। વલસાડના માલવણ ગામના ઈશ્વરભાઈ પટેલ અફઘાનિસ્તાનથી વતન પરત ફર્યા। તેઓ હેમખેમ માદરે વતન પહોંચ્યા છે, પરંતુ આતંકના એક કાળા કહેરને યાદ કરીને તેઓ રડી પડે છે। ઈશ્વરભાઈ છેલ્લા 4 મહિનાથી અફઘાનિસ્તાનમાં મિલિટરીના કેમ્પમાં મેન્ટેનન્સ વિભાગમાં નોકરી કરતા હતા, જ્યાં અમેરિકાએ પોતાનું લશ્કર હટાવી દેવાની જાહેરાત કરતા 15મી ઓગસ્ટે તાલિબાનીઓએ દેશના વિવિધ વિસ્તારોમાં કબજો જમાવવાનું શરૂ કર્યું હતું। આતંકીના હાથમાં દેશ આવી જતા ઈશ્વરભાઈ માટે જીવ બચાવવો પહેલું કામ હતું અને તેઓ સ્વદેશ પરત ફરવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ કાબુલ એરપોર્ટ પર તાલિબાનીઓનો કબજો હોવાથી તેઓ પરત ફરી શકતા નહોતા। આખરે 19મી ઓગસ્ટે તેમને સ્વદેશ પરત ફરવાનો નંબર લાગ્યો અને તેઓ અફઘાનિસ્તાનથી કતાર અને ત્યાંથી દિલ્હી પહોંચ્યા। કાબુલ એરપોર્ટ પર તેમણે જોયેલા દ્રશ્યો વર્ણવતા તેમની આંખોમાં જળજળિયા આવી જાય છે। ત્યાંનો નજારો ભાઈ જુઓ ને, પેલા તમને રડવું આવી જતું। કઈ રીતની પરિસ્થિતિ હતી? પરિસ્થિતિ ભાઈ અમારી લાઈફમાં અમે કોઈ દિવસ જોયેલી નહીં। અમને મૂકવા એમ થતું કે અમારી ફેમિલીને મળીશું કે નહીં મળીશું। આવી હાલતમાં અમે ત્યાં હતા। અમે કોઈ 1 કલાક ઊંઘે, કોઈ 2 કલાક ઊંઘે, કોઈ ડિફેક્ટમાં કોઈ ખાવાનું લેવા જાય તો બધાના જોડે જ્યુસ લઈ આવે કે જે પ્લાસ્ટિકમાં આવે તે લઈ આવે ને બધા વેચીને ખાતા।
ને આ રીતના અમે પરિસ્થિતિમાં ભાઈ 5 થી 10 દિવસ અમે જે 5 દિવસ જે કાબુલ એરપોર્ટમાં રહ્યા ને બહુ ખરાબ પરિસ્થિતિમાં રહ્યા હતા. આ 16 તારીખથી અમે એરપોર્ટમાં બેઠેલા હતા અને 3 થી 4 દિવસ અમે એરપોર્ટમાં બેઠેલા કે આજે નંબર લાગશે, કાલે નંબર લાગશે. 19 તારીખે અમારો નંબર લાગ્યો ભાઈ અને 19 તારીખે US મિલિટરી અમને રેસ્ક્યુ કર્યા. તે બી ડોહા કટર લઈ ગયા. ડોહા કટરમાં અમે 2 દિવસ રહ્યા. ડોહા કટરમાં 2 દિવસ રહ્યા તો બી અમે અમેરિકન સોલ્જરની અંદર રહ્યા અને અમેરિકન સોલ્જરે ત્યાર પછી અમને ઇન્ડિયન એમ્બેસીને આપ્યા. તો અફઘાનિસ્તાનથી ભાવનગરનું એક યુગલ સ્વદેશ પરત ફર્યું છે. ગુજરાતના જાણીતા કવિ હરીન્દ્ર દવેના પૌત્ર શિવાંગ દવે અફઘાનિસ્તાનથી પરત ફર્યા છે. તેઓ છેલ્લા 12 વર્ષથી અફઘાનિસ્તાનમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. હેમખેમ માદરે વતન પરત ફરતા શિવાંગ અને તેમના પત્નીએ કુળદેવીના દર્શન કર્યા. સાથે જ અફઘાનમાં આતંકના કાળા કહેર અંગે ન્યૂઝ 18ને આંખો દેખી વર્ણવી. તેમનું માનીએ તો હાલ અફઘાનિસ્તાનની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. શિવાંગનું કહેવું છે કે તાલિબાનોના કબજા બાદ તેઓ અફઘાનમાં શું કરવાના છે તે કોઈને ખબર નથી. કાબુલમાં તેમણે 50 થી 60 મીટરના અંતરે ઘણા બ્લાસ્ટ જોયા છે. ફોર્ચ્યુનેટલી મારી ટિકિટ પ્રી બુક હતી પણ આવતા વખતે બહુ હેરાન થયા હતા. ટ્રાફિક જામ હતા, રસ્તાઓ બધા બંધ થઈ ગયા હતા. એરપોર્ટ પર રસ્તા બંધ હતા આખા. US એમ્બેસીથી અમે ચાલતા આવ્યા હતા, 5 કિલોમીટર છે મારા ખ્યાલથી. અને એરપોર્ટ પર જતા વખતે ડર હતો કે શું થશે. રાજકોટમાં ઇન્કમટેક્સના દરોડા ચોથા દિવસે પણ યથાવત છે. મોડી રાત સુધી 45 સ્થળો પૈકી 50% સ્થળો પર તપાસ પૂરી કરી લેવાઈ છે. RK ગ્રુપ અને ગંગદેવ ગ્રુપ પર આ તપાસ થઈ રહી છે. કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો પકડાયા છે અને આ અંગે હજુ પણ IT વિભાગની ટીમ સર્ચ અભિયાન ચલાવી રહી છે. લગાતાર ચોથા દિવસે અહીંયા સર્ચ ચાલી રહ્યું છે. તો રાજકોટમાં ઇન્કમટેક્સ વિભાગની ટીમ અલગ અલગ સ્થળો પર તપાસ કરી રહી છે. મોડી રાત સુધી 45 સ્થળો પૈકી લગભગ 50% સ્થળો પર તપાસ પૂરી કરી લેવાઈ છે. RK ગ્રુપ અને ગંગદેવ ગ્રુપ સપાટામાં આવ્યા છે. કરોડો રૂપિયાના બેહિસાબી વ્યવહારો પકડાયા છે. રાજ્યમાં વરસાદ ઓછો થયો છે પરંતુ પીવાના પાણીની આવનારું આખું વર્ષ કોઈ સમસ્યા નહીં સર્જાય આવો દાવો નાયબ મુખ્યમંત્રીએ કર્યો છે. તેમણે કહ્યું છે કે નર્મદા ડેમમાં દર વર્ષ કરતાં આ વર્ષે ઘણું જ ઓછું પાણી છે પરંતુ નાગરિકો કે પશુઓને પીવાના પાણીની તંગીનો સામનો નહીં કરવો પડે. નર્મદામાં આખું વર્ષ પીવાનું પાણી મળે એટલો જથ્થો ઉપલબ્ધ છે. આવનારું આખું વર્ષ ગુજરાતના તમામ નાગરિકોને એટલે કે 4.4 કરોડ નાગરિકોને પીવાનું પૂરેપૂરું શુદ્ધ પાણી આખા વર્ષ દરમિયાન પૂરું પાડી શકાય, આપી શકાય. નગરપાલિકા, મહાનગરપાલિકા અને ગામડા સહિત એટલો પૂરતો પાણીનો જથ્થો સરદાર સરોવર ડેમમાં આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે. રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની સંભાવના નહીવત છે. જો કે 30 થી લઈને 31 ઓગસ્ટ સુધીના 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. હજુ પણ વરસાદને લઈને રાજ્યમાં કોઈ મજબૂત સિસ્ટમ નથી જોવા મળી રહી. હવામાન વિભાગનું માનવું છે કે જો સપ્ટેમ્બરમાં કદાચ સારામાં સારો વરસાદ પડે તો પણ અત્યાર સુધીમાં જે વરસાદની અછત વર્તાઈ રહી છે તેને પહોંચી નહીં શકાય. साउथ गुजरात में थोड़ा सा बारिश मिलने का संभावना है डे 5 के लिए. डे 6 में भी मिल सकता है यानी 30 अगस्त एंड 31 अगस्त को सम रेन मिल सकता है गुजरात रीजन को मोस्टली. રાજ્યમાં વરસાદની હજુ પણ 48% જેટલી અછત છે. એવા સંજોગોમાં કોંગ્રેસે ખેડૂતોને કિસાન સહાય યોજના મારફતે મદદ કરવાની માંગ કરી. રાજ્યમાં આ વર્ષે સામાન્ય કરતાં ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે. છેલ્લા 30 વર્ષમાં સૌથી ઓછો વરસાદ રહે તેવી આશંકા છે. ત્યારે દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે. રાજ્યના એક પણ જિલ્લામાં પૂરતો વરસાદ નથી. નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ માંગ કરી કે સરકાર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ સહાય ચૂકવે. આ યોજના મુજબ જે તાલુકામાં સિઝનનો 10 ઇંચથી ઓછો વરસાદ પડેલો હોય અથવા 31 ઓગસ્ટ સુધીના સમયગાળામાં 2 વરસાદ વચ્ચે સતત 4 અઠવાડિયા વરસાદ ન હોય તો અનાવૃષ્ટિનું જોખમ ગણવામાં આવે.
ધાનાણીએ ખેડૂતોને પૂરતી વીજળી આપવા પણ માંગ કરી છે. ખેડૂતોને 14 કલાક સતત દિવસે વીજ પુરવઠો આપવામાં આવે તો અમુક વિસ્તારમાં પાકને બચાવી શકાય એમ છે. સરકાર તાત્કાલિક દિવસે 14 કલાક વીજળી પૂરી પાડે. સિંચાઈના પાણીથી ઊભા પાકને બચાવવા માટે શક્ય તો મહત્તમ વિસ્તારમાં ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે એવી વ્યવસ્થા કરવામાં આવે. ખેડૂતોને મદદરૂપ થવા 10 કલાક પાવર આપવો, જે ડેમોમાં પાણી છે એ ડેમોમાંથી પાણી આપવું અને નર્મદા કમાન્ડ વિસ્તારમાંથી પણ કેનાલો મારફતે જ્યાં પાણી અપાય છે એ આપવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. હવે જળસંપત્તિ યોજનાઓમાં જેટલો જથ્થો ઇરિગેશન માટે ઉપલબ્ધ છે એટલો જથ્થો આપણે આપી શકીશું. આપણું પૂરું તો ભગવાન જ કરે, એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ રેની સિઝન દરમિયાન વહેલામાં વહેલી તકે આપણને વરસાદ પ્રાપ્ત થાય. રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદની 60% જેટલી અછત છે, જ્યારે કેટલાક તાલુકામાં માત્ર 20% જ વરસાદ થયો છે. રાજ્યમાં અત્યાર સુધી 41.8% વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં 51.5%, સૌરાષ્ટ્રમાં 37.1%, મધ્ય ગુજરાતમાં 38%, ઉત્તર ગુજરાતમાં 31.9% અને કચ્છમાં 31.7% વરસાદ છે. રાજ્યના બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લી એવા 5 જિલ્લા છે જ્યાં વરસાદની 60%થી પણ વધુ અછત છે. 50થી 59% વરસાદની અછતવાળા જિલ્લાઓમાં કચ્છ, સાબરકાંઠા, મહેસાણા, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, તાપી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, મોરબીનો સમાવેશ થાય છે. જ્યારે પાટણ, આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, બોટાદ, ભાવનગર, રાજકોટ તથા દ્વારકામાં 30થી લઈને 49% સુધી વરસાદની અછત છે. હાલ રાજ્યના 20 તાલુકામાં 80% જેટલો વરસાદ છે. 129 તાલુકામાં 60%, 81 તાલુકામાં 40% અને 21 તાલુકામાં 20% જેટલી વરસાદની અછત છે. વેલકમ બેક. વરસાદ ખેંચાતા રાજ્યમાં કૃત્રિમ વરસાદ વરસાવવા માગણી ઉઠી છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે આ માંગ કરી. સવાલ એ છે કે શું સરકાર આવો કોઈ નિર્ણય લઈ શકે ખરી? રાજ્યમાં દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે. ઓગસ્ટ પૂરો થવા આવ્યો છતાં રાજ્યમાં 50% પણ વરસાદ નથી પડ્યો. જળાશયોમાં પણ સરેરાશ 50% પણ પાણી નથી. તેવામાં સિંચાઈથી પાણી પૂરું પાડે તેમ નથી. ભૂગર્ભ જળ પણ તળિયે છે. ત્યારે ખરીફ સિઝનને કઈ રીતે બચાવવી તે ખેડૂતો માટે મોટો પડકાર છે. ખેતી અને પશુપાલન પર વરસાદની અછતથી ખૂબ માઠી અસર પહોંચી છે. તેવામાં ખેડૂતોને સહાયની સાથે સાથે કૃત્રિમ વરસાદના પ્રયોગની પણ માંગ ઉઠી છે. ખેડૂતોના લાભાર્થે સીધા ખાતામાં કંઈક પૈસા આપી શકાય નાના ખેડૂતોને, જરૂરિયાતમંદ. ભૂતકાળમાં દુષ્કાળોનો સામનો કર્યો હતો આપણે, અને ત્યારે બેઠેલી સરકારોએ પૂરી ચિંતા કરી હતી. ખેડૂતોને તગાવી, ખાતર, બિયારણ માટે જરૂરી સહાય, જે લોનો લીધેલી હોય તો એના કન્વર્ઝન થયા, વ્યાજ માફ થયા અને નવા ધિરાણો પણ મળ્યા હોય એવી વ્યવસ્થા થઈ. કૃત્રિમ વરસાદની માંગ ઉઠી છે, ત્યારે આવો જોઈએ કે શું પદ્ધતિથી સફળતા મળે ખરી? કૃત્રિમ વરસાદ શું છે તેની વાત કરીએ તો વાદળની ભૌતિક અવસ્થામાં ફેરફાર કરીને તેને વરસાદ માટે અનુકૂળ બનાવવા માટે જે માનવ સર્જિત પ્રયોગ થાય છે તેને કૃત્રિમ વરસાદ કહેવામાં આવે છે, જે અંગ્રેજીમાં ક્લાઉડ સીડિંગના નામે ઓળખાય છે. જ્યારે વાદળ બંધાય પરંતુ વરસાદ ન પડે તેવા સંજોગોમાં આ ઉપાય વિશે વિચારવામાં આવે છે. કારણ કે વાદળ સૂક્ષ્મ પાણીના કણોથી બનેલા હોય છે, પરંતુ પ્રતિકૂળ સંજોગોને કારણે વાદળના એ કણો પ્રવાહી સ્વરૂપમાં ફેરવાતા નથી, જેના કારણે વરસાદ પડતો નથી. આવા સંજોગોમાં વિમાનની મદદથી વાદળોની વચ્ચે કેમિકલ છાંટવામાં આવે છે. સિલ્વર આયોડાઇડ નામનું કેમિકલ વિમાનમાં લઈ જઈને હવાની ઉલટી દિશામાં છંટકાવ થાય છે. આ કેમિકલ ઘન સ્વરૂપમાં રહેલા વાદળને પ્રવાહી સ્વરૂપમાં ફેરવી વરસાદ માટે અનુકૂળ બનાવે છે. જો કે આ પ્રકારના વરસાદ માટે આબોહવા અનુકૂળ હોવી જરૂરી છે. ઉપયોગમાં લેવાતું કેમિકલ યોગ્ય માત્રામાં હોવું જોઈએ. હવાની ગતિ અને દિશા પણ અનુકૂળ હોવી આવશ્યક છે. ભારતમાં અગાઉ આ રીતે જ કૃત્રિમ વરસાદના પ્રયોગ થઈ ચૂક્યા છે.
1983માં તમિલનાડુ સરકારે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં કૃત્રિમ વરસાદ વરસાવ્યો હતો. 2003 અને 2004માં કર્ણાટક સરકારે કૃત્રિમ રીતે વરસાદ વરસાવ્યો હતો. 2009માં મહારાષ્ટ્ર સરકારે કૃત્રિમ વરસાદ વરસાવ્યો હતો. 2008માં આંધ્રપ્રદેશના 12 જિલ્લામાં કૃત્રિમ વરસાદ કરાયો હતો. કૃત્રિમ વરસાદ માટે એક દિવસમાં 18 લાખ રૂપિયાનો ખર્ચ થાય તેવું અનુમાન છે. જો કે કૃત્રિમ વરસાદના પ્રયોગમાં પણ વરસાદ વરસે કે નહીં અને વરસે તો પૂરતો વરસે કે નહીં તેની કોઈ ખાતરી નથી. એવામાં શું કરવું તે સરકાર સામે પણ સવાલ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વરસાદે ખેડૂતોના શ્વાસ અદ્ધર કરી નાખ્યા છે, ત્યારે જામનગરના એક ખેડૂતે મેઘરાજાને પડકાર ફેંક્યો છે કે જો વરસાદ નહીં તો જીવ ત્યજી દઈશ. ખેડૂતની એટલી બધી કપોટી હાલત છે કે જેથી કરીને ખેડૂત સાતમ કરી શકે એવું છે નહીં. જામનગરના નંદાણા ગામના આ છે પ્રવીણ નારિયા, જે નારાજ છે મેઘરાજાથી. તેમનાથી નથી જોવાતી ખેડૂતોની અવદશા. એક તરફ વરસાદે ખેડૂતોના શ્વાસ અદ્ધર કરી નાખ્યા છે, ત્યારે પ્રવીણભાઈ જીવ આપવાની વાત કરતા દેખાયા. તેમણે તાબડતોબ મેઘરાજાને એક પડકાર ફેંક્યો કે જો 1 સપ્ટેમ્બર સુધી વરસાદ નહીં આવે તો સાંજે 7 વાગ્યે હું જીવતા સમાધિ લઈ લઈશ. ફરી સાંભળો શું કહે છે ખેડૂત આગેવાન. 1 તારીખ 9મો મહિનો 10મ અને સાંજના 7 વાગ્યાનો ટાઈમ છે મારા પાસે, જેથી કરીને સાંજે 7 વાગે વરસાદ નહીં જાય તો હું જીવતા સમાધિ લઈ લઈશ. તો રાજકોટમાં વિજ્ઞાન જાથાના અધ્યક્ષ જયંત પંડ્યાએ ખેડૂત પ્રવીણભાઈની વાતને બોગસ અને ફેમસ થવાનો સ્ટન્ટ ગણાવ્યો. નંદાણા ગામના ખેડૂત પ્રવીણભાઈ નારિયાએ વરસાદ ન આવવાના કારણે 1 તારીખની મહેતલ આપી જીવતા સમાધિની જાહેરાત કરી છે, જે માત્ર પબ્લિસિટી સ્ટન્ટ, તરકડબાજ, નાટકબાજ સિવાય કશું જ નથી. વિજ્ઞાન જાથાએ સરકારને રજૂઆત કરી છે કે કડક કાર્યવાહીની માંગ કરી છે. ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં વરસાદની ઘટ છે. ખેડૂતોએ વાવણી કરી નાખી છે, પરંતુ વરસાદ ખેંચાતા મુશ્કેલી વધી ગઈ છે. સરકાર ખેડૂતોને નુકસાન ન જાય તે રીતે સિંચાઈનું પાણી પણ આપે છે, તો પછી આ પ્રકારની સ્ટંટબાજી કરવાની જરૂર એક ખેડૂતને કેમ પડી? સરકારને રજૂઆત કરવાના મુદ્દા અનેક છે. ખોટી રીતે પ્રસિદ્ધિ મેળવવાની આ રીત ખરેખર યોગ્ય છે? કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.